માતાઓ બહેનો, હું આપને વંદન કરું છું, આપને પ્રણામ કરું છું. આપ ગુજરાતના વિકાસમાં જાગૃત બન્યા છો. આપને ખબર પડવા માંડી છે વિકાસ કોને કહેવાય. આપને સમજવા માંડ્યા છો કે શું જોઈએ ને શું ન જોઈએ. હવે કોઈ તમને છેતરી શકે એમ નથી, અને કોઈ છેતરી ન જાય ને એના માટેની પાકે પાકી વાડિયાબંધી કરવા માટે આ મહિલા સંમેલનો દ્વારા લોક શિક્ષણનું મેં એક અભિયાન ઉપાડ્યું છે કે મારી માતાઓ બહેનોનું સશક્તિકરણ થાય, મારી માતાઓ બહેનો સામર્થ્યવાન બને, મારી માતાઓ બહેનોના શબ્દનું વજન વધે, મારા બહેતાઓ બહેનો સમાજ જીવનની અંદર ગૌરવભેર જીવતી થાય. એના માટે જો એક અભિયાન ઉપાડ્યું. અને એના માટે હમણાં આનંદબેન કહેતા બહેન, આપણે બાળકો જન્મીને મરી ન જાય, માતા સુવાવડમાં મરી ન જાય. આ માતાઓ બાળકો બચાવવા માટે ચિરંજીવ યોજના આવે. એની સુવાવડનો ખર્ચો ગાંધીનગરથી મોકલવાનું નક્કી કર્યું. પણ મારી માનું હોસ્પિટલમાં સુવાવડ થાય, મારા એનો બાળક જે પેદા થાય એ જીવતું રહે. અને આજે આપણે લાખો બાળકોને બચાવી રહ્યા. નહીં તો પહેલા ગુજરી જાય તો કોઈ પૂછતું નહોતું. આ વિચાર કરો, 25 છોકરો તાજો તાજો પરણ્યો હોય અને 12 મહિનામાં એની પત્ની ગુજરી જાય, જિંદગી કેવી રોડાઈ જતી. શું એની કોઈ કાળજી ન લે? આ સરકારે એની ચિંતા કરી અને ચિરંજીવ યોજના દ્વારા સુવાવડનો ખર્ચો સરકાર આપીને હોસ્પિટલોમાં પૈસા ચૂકવીને માતાઓ બહેનોની બાળકોની જિંદગી બચાવવા માટેનું કામ કર્યું છે. પરંતુ બાળક જયારે ઘરે જાય, હોસ્પિટલમાં જન્મ થઈ જાય, બધું થઈ જાય, પણ ઘરે ગયા પછી પણ એ ગરીબ મા બાપને બાળક માંદું છે કે સાજવીને સમજણ ન પડે. ઘણીવાર દેશી ઉપચાર કરે એમાં કંઈ સચવાય નહીં. અને 30% બાળકો એવા છે આપણા દેશમાં, માતાઓ બહેનો, 100માંથી 30 બાળકો એવા છે કે જન્મ્યા પછી એનો પહેલો જન્મદિવસ જોતા નથી. 30% બાળકો જન્મ્યા પછી પહેલા જ વર્ષમાં ગુજરી જાય. આ વિચાર કરો કેવી પીડાદાયક બાબત છે. મારે આ બાળકોની જિંદગી બચાવવી. એ પહેલો જન્મદિવસ ઉજવે ને તો પછી આખી જિંદગી તરી જશે એવો મને વિશ્વાસ છે. અને તેથી આ બાળકો જન્મે અને પહેલો જન્મદિવસ ઉજવે એની પણ મારે વ્યવસ્થા કરવી પડી. આ ચિરંજીવ યોજનાથી ધ્યાનમાં આવ્યું કે બાળક જન્મ્યા પછી ઘરે કાળજી લેવા એવી વ્યવસ્થા નથી, એની પાસે પૈસા નથી, ડોક્ટર નથી, ગરીબના ઘેર ડોક્ટર આવવા તૈયાર નથી. અને તેથી મારી સરકારે એક બાલ સખા યોજના જાહેર કરી. આ બાલ સખા યોજના એવી છે કે આ ગરીબીની રેખા નીચે જીવનારી માં, એના ઘરમાં બાળક ઉતર્યું હોય, 12 મહિના સુધી સરકારી ખર્ચે ડોક્ટર એની સાર સંભાળ લેશે. એ માંદું સાજું હશે તેની કાળજી લેશે. અને તમારું બાળક પહેલો જન્મદિવસ ઉજવે એનાથી મોટી બીજી કોઈ ભેટ સોગાદ ન હોઈ શકે. આ ગાંધીનગરમાં બેઠેલી સરકાર, ગાંધીનગરમાં બેઠેલો તમારો ભાઈ આપનો બાળક પહેલો જન્મદિવસ ઉજવે એમાં ભાગીદાર બનવા માટે આગોતરું આયોજન કરીને આ બાલ સખા યોજના લઈને આવ્યો. ક્યારે કોઈ વિચાર નહીં કર્યો હોય કે રૂપિયા ક્યાં વાપરીએ તો કામ થાય, રૂપિયા ક્યાં નાખીએ તો ઉગી નીકળે. મિત્રો, ભૂતકાળમાં તો રૂપિયા ક્યાં જતા હતા એ બધાને ખબર છે. પછી તમારા બાળક સુધી રૂપિયો આવે ક્યાંથી? એમના બાળકનું પૂરું કરવામાં પડે હોય તો તમારા બાળકનું કરે ક્યાંથી? મારે નિરાશ છે. મારે તો 5.5 કરોડ ગુજરાતીઓ, એ જ મારું કુટુંબ. આપના કુટુંબનું ભલું થાય એટલે મારું ભલું, આપણું બાળક સુખી થાય એટલે મારું જીવન ધન્ય થઈ જાય. અને એટલા માટે આ કામે લાગ્યો, એટલા માટે આ કામે લાગ્યો છું. ભાઈ, આજે આંગણવાડીની બહેનો, ઘણીવાર આંગણવાડીની બહેન એટલે આપણે ગામમાં એને ગણતા જ ના હોય, ગામમાં એનું મહત્વ જ ના હોય. ગામમાં ઓલો એક હજામ હોય ને તો એ આખું ગામ એને આદર કરતું હોય, પણ આંગણવાડીની બહેનને આદર ના કરે. એ તો તેડાવાળી બહેન આવશે લઈ જશે, એ તો પેલી બહેન આવે છે છોકરાને રમાડે છે, એ જવા દો હવે, એ તો સરકારી માણસ છે કરતી. આવું દૂર ચાલતું હોય છે ને. મારે આ રૂપરંગ બદલવા છે. મારે મારી આંગણવાડીની બહેનને આખું ગામ એનું સન્માન કરતું થાય એવી પરિસ્થિતિ પેદા કરવી છે. એને એ ગામનો આવતીકાલ સુધારે છે. આ આંગણવાડીની બહેન આજે જે મહેનત કરે છે ને, એ તમારા ગામની આવતીકાલ સુધારવાની છે. જો આંગણવાડીની બહેન બાળકોને સારા સંસ્કાર આપશે તો તમારા ગામની અંદર કોઈ લોફર પેદા નહીં થાય, કોઈ ગુંડો પેદા નહીં થાય. આ આંગણવાડી
માતા તમારા બાળકનો ઉછેર સારો કરશે તો તમારા ગામની અંદર ક્યારે રોગચાળો નહીં આવે. આ આંગણવાડીની બહેન તમારા બાળકને સાચવશે તો આજથી જયારે મોટો થશે ત્યારે ગામની અંદર ભણેલા ગણેલા લોકોની ભણઝાર ઉભી થશે. આ આંગણવાડીનું બાળક સારી રીતે એની માવજત થશે તો તમારા ગામની આવતીકાલ સુધારવાની છે. અને આવતીકાલ સુધારવા માટે જે લોકો પરિશ્રમ કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે, એ મારી આંગણવાડીની માતાઓ બહેનો. આ મારી બધી જ બહેનોના જીવનમાં મારે બદલાવ લાવવો છે. અને એટલા માટે મેં નક્કી કર્યું આંગણવાડીની બેન બિચારી નોકરી કરીને ઘેર જાય ને એના હાથમાં કાણી પાઈ ના હોય. આંગણવાડીમાં હોય ત્યારે છોકરા રમાડતી હોય કોકના, રિટાયર થઈને ઘેર જાય એટલે છોકરાના છોકરા રમાડે, પણ આખી જિંદગી છોકરા રમાડવામાં જુદા થઈ જાય, એના હાથમાં કાંઈ ન હોય. તેથી મારી સરકારે યોજના કરી છે માતા યશોદા ગૌરવ નિધિની, અને આંગણવાડીની બહેનોને 50 રૂપિયા બહેન જમા કરશે તો 50 રૂપિયા મારી સરકાર જમા કરશે. અને નિવૃત્ત થશે ત્યારે 1,75,000 રૂપિયા ઘરે લઈને 1,75,000 રૂપિયા લઈને આ આંગણવાડીની બહેન જયારે ઘરે જશે ત્યારે ઘરમાં છોકરાઓ પણ એને ગૌરવથી કે ઓ બાવા આવો કેમ છો, મોટી બા કેમ છો, છોકરાઓને કે લે મોટી બાના પગ દબાય. 1,75,000 પડ્યા હોય ને બધા હગણા રહેશે. આ સ્થિતિ મારે પેદા કરવી છે અને એના માટે મેં એક મોટું અભિયાન ઉપાડ્યું છે. અને એ યોજનાની સાથે આજે આંગણવાડીની બહેનોને ગણવેશ આપે, 2 જોડ એમને ગણવેશ આપે. આના કારણે ગામમાં આંગણવાડીની બહેનની પ્રતિષ્ઠા ઉભી થવાની આવે. ગણવેશના કારણે ગામમાં એક નાનકડો પોલીસવાળો હોય ને પણ ગણવેશ પહેર્યો હોય ને તો આખું ગામ સાહેબ સાહેબ કરતું હોય, કરે ને વટ પડતો હોય ને. ખાલી એને ખાખી કપડા પહેરીને ઉભો રહ્યો હોય તો પણ ગામમાં એનો વટ પડતો હોય. તો મારી આંગણવાડીની બહેનો જયારે યુનિફોર્મ પહેરીને નીકળશે ને આખા ગામમાં એમનો રૂતબો કરવાનો. અને મને વિચારા એટલા માટે આવ્યો કે આંગણવાડીની અંદર અમારી આ માતાઓ બહેનો નાના નાના ભૂલકાને બિચારાને ખવડાવે, એની સેવા કરે, કાળજી લે, કેટલા બધા લાડકોડથી એમને ઉછેરે, એમના કઈ ઠેકાણા નહીં. અને પેલા વિમાનમાં મોટા મોટા માલેતુજારો ઉડતા હોય, મોટા મોટા ગણપતિઓ ઉડતા હોય, મોટા મોટા સાહેબો ઉડતા હોય, તો એમને ખવડાવવા પીવડાવવા માટે વિમાનમાં એર હોસ્ટેસ હોય. કામ શું કરે? ચા આપે, નાસ્તો આપે, પાણી આપે, એ જ કામ હોય. પણ એનો યુનિફોર્મ જુઓ તો વટ પડતો હોય. આ નાના અમારા ગરીબ ભૂલકાને જમાડનારનો વટ ન પડે. અને એટલા માટે મેં નક્કી કર્યું કે એર હોસ્ટેસ કરતા પણ સારા કપડા મારી આંગણવાડીની બહેન છે. અને જોઈ લેજો તમે, એક દિવસ આ એર હોસ્ટેસ વાળા એરલાઇન્સ વાળા આવશે અને ગુજરાતની આંગણવાડીની બહેનોનો ડ્રેસ કેવો છે, અમે વિમાનમાં એવો ડ્રેસ સીવડાવીએ, આવી પરિસ્થિતિ મારે પેદા કરશે. સમાજ જીવનમાં બદલાવ લાવો તો કેવી રીતે લાવી શકાય એનો આ જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતનો વિકાસ કરવો છે, બનાસકાંઠાને નવી વિકાસની ઊંચાઈઓ પર લઈ જવો છે. અહીંયા દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે આવ્યો છે, બનાસકાંઠાનું ભાગ્ય બદલાઈ ગયું છે. જે તમે આજે વલસાડ, વાપી, સુરત આ રસ્તા ઉપર જુઓ છો ને, એવી રૂપિયાની રેલમછેલ આ બનાસકાંઠાની ધરતી પર આવવાની. આપણે ક્યારે વિચાર કર્યો? કેટલાક લોકો તમારા ગામમાં ફરતા હોય ને, અમારા કોંગ્રેસના મિત્ર કહેતા હોય ના ના કોઈ વિકાસ નથી થયો. એને એટલું પૂછજો ને ભાઈ કે 2001માં જમીનના ભાવ શું હતા ને અત્યારે શું છે, આટલું પૂછજો ને. 2001માં પાણીના ભાવે કોઈ જમીન નહોતું લેતું, આજે રૂપિયાના ઢગલા કરો તો જમીન 1 ઇંચ આપવા કોઈ તૈયાર નથી. એનો અર્થ હોય તો વિકાસ થયો ત્યારે શક્ય. વિકાસ હોય તો જ આ શક્ય બને, વિકાસ ન હોય તો શક્ય ન બને. માતાઓ બહેનો, મારે આપના બાળકોને રોજગાર અપાવો, લોકો રોજીરોટી કમાય થાય, નવજવાનોને કામ મળે, એના માટેની મથામણ કરવી છે.